આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલેથી રેલીની શરૂઆત કરી હતી। શ્રી ગણેશ કર્યા હતા પ્રચારના, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા। શું કહેશો, અમિત શાહની રાહ જોઈને ઊભા છો? લાગતું નથી કે વેઇટ કરીએ છીએ। માહોલ અહીંયાનો જોવો છો, તહેવારથી બી વધારે છે। જેમ આપણા ઘરે રામનવમીમાં રામ રિટર્ન આવે છે, એમ એવું લાગે છે ઓ માય ગોડ કે આમ લોકો ગરમી કોઈને લાગતી નથી। વેઇટ કરે છે મોદી સરકાર અમિત શાહનો। ચોક્કસથી આજે ગરમીનો માહોલ છે, 42-43 ડિગ્રી છે, છતાં પણ લોકો ઉત્સાહભેર જોડાયા। સાચી વાત છે, કેમ કે આટલું બધું કર્યું છે દેશ માટે। 370ની કલમ નાબાદ કરી, આટલું બધું છોકરાઓને ભણાવવા માટે કરે છે, વિમેન એમ્પાવરમેન્ટ માટે બધા સ્ટેન્ડ્સ લે છે। આટલું બધું જ્યારે પ્રોડક્ટિવિટી થતી હોય તો બધા કેમ આગળ નહીં આવે? ચોક્કસથી અમિત શાહને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદના રોડ પર લોકો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ટૂંક જ સમયમાં અમિત શાહની રેલી આ વિસ્તારમાં આવશે ને અમિત શાહને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ અત્યારે આતુરતાથી રાહ જોઈ રહી છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। નારા લાગી રહ્યા છે। અમિત શાહ અમદાવાદના રસ્તાઓ પર પોતાનું જબરદસ્ત શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે અમિત શાહ છે ગુજરાતના કેન્દ્રમાં બે મોટા નેતાઓ પૈકી એક અમિત શાહ, કારણ કે ગુજરાતથી અને ગાંધીનગરથી તેઓ ઉમેદવાર છે અને જબરદસ્ત જન જે સહેલાબ છે એમના માટે ઉમટ્યો છે। એમનો આખો પરિવાર, જય શાહ પણ એમાં હાજર છે, એમના પત્ની પણ આ રોડ શોમાં હાજર છે અને ભારતીય જનતા પાર્ટીના એ તમામ નેતાઓ હાજર છે, તમામ કાર્યકર્તાઓ હાજર છે કે જે અમિત શાહને પોતાના નેતા માને છે। ગાંધીનગર લોકસભા ભારતીય જનતા પાર્ટીનો એવો ગઢ અભેદ કિલ્લો કે જે લગભગ 35 વર્ષથી અભેદ કિલ્લો રહ્યો છે, જેને અત્યાર સુધીમાં કોંગ્રેસ કે કોઈ પાર્ટી અત્યાર સુધીમાં ભેદી નથી શકી। અમિત શાહ આ વખતે ફરી એકવાર મેદાનમાં છે, કારણ કે અહીંયા રેકોર્ડ બનાવવા માટે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી સીધી રીતે મેદાનમાં છે। અમિત શાહ પોતાના કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। સાબરમતી વિધાનસભા વિસ્તારમાંથી આગળ વધતો અમિત શાહનો આ કાફલો અને ફૂલોની વર્ષા થઈ રહી છે। મારા સહયોગી જયંતિ ચૌધરી ત્યાં ગ્રાઉન્ડ ઝીરોથી જોડાયેલા છે। જયંતિ, કેવો જબરદસ્ત માહોલ છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે અને અમિત શાહનો કાફલો અત્યારે ક્યાં પહોંચ્યો છે? અમિત શાહની આજે રોડ શો અમદાવાદની અંદર ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ઉત્સાહ છે। અનેક મહિલાઓ છે તે કલાકોથી ગરમી વચ્ચે પણ રાહ જોઈ રહ્યા છે। માત્ર મહિલાઓ જ નહીં, નાના બાળકો પણ અત્યારે કહી શકાય કે રેલીમાં જોડાયા છે અને એક જ નામ તેમના મોઢા પર જોવા મળે છે કે ગરમી ભલે 50 ડિગ્રીએ પહોંચે, પરંતુ અમે અમિતભાઈને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। આપણે અનેક મહિલાઓ સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, કેટલી વારથી રાહ જોવો છો? ટૂંક જ સમયમાં અમિત શાહની રેલી આવશે। મિનિમમ 2 કલાકથી અમે રાહ જોઈએ છે, પણ ગરમીનો એવો અહેસાસ નથી, કારણ કે તહેવારથી પણ વધારે છે અમારા માટે મોદી સરકાર। એવો માહોલ છે, કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? 2 કલાકથી રાહ જોઈ રહ્યા છે। માહોલ બહુ સરસ છે, મજા આવે છે। ક્યારે આવે છે અમિત શાહ? ચોક્કસથી મહિલાઓમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો, ટૂંક સમયમાં રેલી આવવાની? હા, બહુ જ સરસ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। જાણે લાગે છે કે હમણાં ગરબા કરીને એમનું સ્વાગત કરીએ। ચોક્કસથી ગુજરાતી તમામ મહિલાઓ છે તે ગરબા કરવાની વાત કરે છે। આપણે અન્ય બહેનો સાથે વાત કરીશું। બેન, ટૂંક સમયની અંદર અમિત શાહની રેલી આવવાની છે, કેટલો ઉત્સાહ જોવા મળે? સખત ગજબનો ઉત્સાહ છે બધાને। લાગે છે આ વખતે ભાજપ કહે છે 400 પર, શું લાગે છે? મોદી સરકાર! અનેક ઉત્સાહ છે તે જોવા મળે છે, સાથે જ જે ભૂલકાઓ છે તેમાં પણ અનેક પ્રકારનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમિત શાહની આજે રેલી સાબરમતીથી લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને છેલ્લે કહી શકાય કે વેજલપુર જવાની છે, ત્યારે અમિત શાહને આવકારવા માટે તેમજ અમિત શાહની રેલીમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે। આ વખતનો ટાર્ગેટ છે કે 10 લાખ કરતાં પણ વધુ મતોથી અમિત શાહ જીતશે, તેને લઈને તમામ પ્રકારની મહેનત છે તે લોકો કરી રહ્યા છે। અત્યારે રસ્તા પર તમામ જગ્યાએ લોકો છે તે એમની અમિત શાહની રેલીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મનીષ રહ્યા છે ટીવીના કેમેરાથી, કારણ કે અહીંયા જે કેમેરાના દ્રશ્યો અમને બતાવી રહ્યા છે, અમિત શાહ અમદાવાદના રસ્તાઓ પરથી નીકળી રહ્યા છે અને લોકો એમના અભિવાદન માટે, લોકો અમિત શાહની એક ઝલક જોવા માટે ચારેકોર ભારતીય જનતા પાર્ટીના, ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી માટેના નારા લગાવી રહ્યા છે। જય શ્રી રામના નારા પણ લાગે છે। જયંતિ, તમારી સાથે જે મહિલાઓ જોડાયેલી છે એમની સાથે સાથે અન્ય લોકો પણ છે, જે મંચ પર સજી ધજીને બાળકો પણ ઊભા છે, એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરો, કારણ કે આ મોટા નેતા છે અને એમને આવકારવા માટે બાળકો પણ થનગની રહ્યા છે।
ચોક્કસથી ભલે તેમનું મતદાન ન હોય પરંતુ દેશ માટે સારું કરનારા નેતાઓને સપોર્ટ કરનારા આ બાળકો છે તે ઉત્સાહપૂર્વક અત્યારે અહીંયા નજરે પડી રહ્યા છે. આપણે બાળકો સાથે બેટા કોની રાહ જુઓ છો? અમિત શાહની. અમિત શાહની. કેટલી વારથી રાહ જોઈ રહ્યા છો? 2 કલાક. 2 કલાકથી ગરમી નથી લાગતી બેટા? ના. ચોક્કસથી બીજા બાળકો સાથે વાત કરીશું. ક્યારથી ઊભા છો? કેટલો ટાઈમ થયો? અડધો કલાક થઈ ગયો છે અમને. અડધો કલાક થઈ ગયો. કોની રાહ જુઓ છો? અમિત શાહનો. અમે 2 કલાકથી ઊભા છે. અમે બધા બાળકો ઉત્સુકતાથી અહીંયા ઊભા છે કે મોદી સરકાર ક્યારે આવે. ચોક્કસથી એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. બાળકોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અત્યારે ઊભા છે. એટલું જ નહીં, બીજા દ્રશ્યો છે તે પણ અમે બતાવીશું. મહિલાઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ ઉમંગ છે. તેમની સાથે ફરી એક વખત જોડાઈશું, તેમની સાથે વાત કરીશું અને તેઓ શું કહી રહ્યા છે. બેન, બાળકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહુ જ ઉત્સાહ છે. એ લોકો એવું થાય છે કે આમ હમણાં એમનું સ્વાગત કરશે ને તો કોઈને જલાય નહીં જલાય એવું જ એટલો ઉત્સાહ છે બાળકોમાં. ચોક્કસથી રોડ રસ્તાઓ પર અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં લોકો ઉભેલા નજરે પડી રહ્યા છે. અમિત શાહની ટૂંક સમયમાં રેલી આવશે, તે રેલીને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો નજરે પડી રહ્યા છે. જયંતિ, જોડાયેલા રહેજો મારી સાથે. પરંતુ જે દ્રશ્યો છે સંદેશ ન્યૂઝ પર અમે તમને જે બતાવી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદમાં આજે સવારથી જ સાણંદથી લઈને શરૂ કરેલી આ યાત્રા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. કારણ કે અમદાવાદના મોટાભાગના વિસ્તારો જે છે એ ગાંધીનગર લોકસભાનો હિસ્સો છે ને એટલા જ માટે આ શહેરી મતદારો છે જે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે જોડાયેલા છે અને અમિત શાહના ચહેરા સાથે. કારણ કે અમિત શાહ એકદમ પ્રભાવી નેતા છે ગુજરાતથી અને કેન્દ્રમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં સુધી કે એમને આજે ઠોસ નિર્ણય શક્તિ છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના એ નામ સાથે, એમના કામો સાથે વોટ માંગી રહી છે. અને આ જબરદસ્ત માહોલ અમદાવાદના આંગણે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થનગની રહ્યા છે, કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને મતદારો પણ જબરદસ્ત ઉત્સાહ સાથે અમિત શાહની એક ઝલક જોવા માટે રસ્તા પર છે.